ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે દાહોદ જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા ટ્રક ચાલકો સામે કાયદો લાગુ કરવામાં આવતા દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજરોજ તારીખ 2 જાન્યુઆરી 2024 મંગળવારના રોજ દાહોદ જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર દાહોદ મામલતદારને પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે કાયદો બહાર પાડેલ છે, જેમાં ડ્રાઈવરોની જિંદગીની આખી કમાણી પણ નાખીએ તો પણ આ કાયદાનું પાલન કરી શકાય તેમ નથી અને ડ્રાઈવરોના ઘર પરિવારનું ગુજરાન પણ ખૂબ જ મુશ્કેલીથી અને ઓછા વેતનથી ચાલી રહ્યું છે, જેથી ટ્રક ચાલકો તમામ દ્વારા સરકારને હાલમાં જે કાયદો નવી બહાર પાડેલ છે તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ કાયદાને વખોડી સરકાર આ અંગે પુનઃ વિચારણા ન કરે અને કાયદો પરત ખેંચે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। દાહોદ જિલ્લા ડ્રાઈવર એસોસિએશન પ્રમુખ અજીતભાઈ કંસારા, આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે સરકારનો કાયદો લાગુ કરેલ છે 10 લાખનો દંડ અને 10 વર્ષની સજા, એના વિરુદ્ધ અમે કોઈપણ કાર્યવાહી કરીશું કે એ કાયદો અમારે એના વિરુદ્ધ છીએ અને એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને આપ્યું છે। આપનું નામ? મારું નામ અજીતભાઈ કંસારા।